નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગોપાલ ઇટાલિયા વિજેતા થતા ધોળકામાં આમ આદમી પાર્ટી દ્વારા જીતનો જશ્ન મનાવ્યો. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થતા તેમના જીતનો જશ્ન આજરોજ ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં મનાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી ધોળકાના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને પેંડા ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો. આ નિમિત્તે આમ આદમી પાર્ટીના ધોળકા વિધાનસભા પ્રભારી નસીમ અંસારી, ધોળકા શહેર સહપ્રભારી આર્યન મકવાણા, ધોળકા શહેર પ્રમુખ બળદેવભાઈ ઠાકોર, ધોળકા શહેર કાર્યકારી પ્રમુખ ગોવિંદભાઈ રાણા, ધોળકા શહેર ઉપપ્રમુખ મુસ્તુફા મોમીર અને ચૌહાણ જયમીન રાઠોડ કેર સહિતના કાર્યકર્તા હાજર રહ્યા હતા. જય હિન્દ. મારું નામ નસીમ અંસારી, ધોળકા વિધાનસભા પ્રભારી. આજરોજ ગોપાલ ઇટાલિયા જે વિસાવદરમાં જીત્યા છે એના અનુસંધાને અમે આ ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ. આજે ગોપાલ ઇટાલિયા જીત્યા નહીં, ગોપાલ સત્યની અસત્ય પર જીત છે. આ ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ભાજપ સરકારે ખૂબ જ મોટું કાવતર કર્યું. છતાંય એક સામાન્ય પરિવારમાંથી આવતો માણસ, આમ આદમી પાર્ટીનો વ્યક્તિ ગોપાલ ઇટાલિયા જે થયું વિસાવદરમાં, એ જીત ગોપાલ ઇટાલિયાને નહીં, ત્યાંના ખેડૂતો અને ત્યાંના સ્થાનિકોની જીત છે. જય હિન્દ. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.